વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 5માં ધી એન્ડ્સ વિશે આગળના સેશનમાં લર્ન કરી ગયા છીએ. તો હોમ લર્નિંગ સેશનમાં ફરીથી આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી આપની ટેક્સ્ટબુક, નોટ અને પેન બધું જ સાથે રાખીને આપણે આપણો એક ટાસ્ક શરૂ કરીએ છીએ. યુનિટ 2, Unit 5, Read 2. No men are foreign. જેમ્સ કિર્કપની આ કવિતા છે. સુંદર મજાની પોએમ જેમ્સ કિર્કપ રીડ 2માં આપણે ભણવાની છે. નો મેન આર ફોરેન. કોઈ પણ માણસ પરદેશી નથી, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ માણસને આપણે કોઈ વિદેશી કહેતા હોઈએ તો એ ભાવ આ કવિતામાં નથી. વિદ્યાર્થી મિત્રો, આપને સૌને ખ્યાલ જ છે, વસુધૈવ કુટુંબકમ. આપણે ભારતીય લોકો આ ભાવનાને અનુસરીએ છીએ. આ કવિતા પણ કશુંક આવું જ કહી રહી છે. અને વસુધૈવ કુટુંબકમની જ્યારે ભાવના હોય છે ત્યારે સ્વાભાવિક છે કે થોટ્સ પ્રોસેસ, વૈચારિક લેવલ જે આપણા ભારત દેશનું છે, અન્ય દેશોનું છે, કોઈ પણ દેશનું હોઈ શકે. જેમ કે અહીં લેખકો છે તો વિદેશમાં પણ લેખકો છે. અહીં સંશોધન થયા છે, વિદેશોમાં પણ થયા છે. તો એક એવી ભાવના સાથે આ એક સુંદર મજાની વાત લઈને આવે છે જેમ્સ કિર્કપ, અને એની આ એક સુંદર કવિતા છે. આ કવિતાનો ભાવ આપણે જોઈએ તો વોરની એક ઝલક ઉપર પણ એમને એક વાત મૂકેલી છે. યુદ્ધ જ્યારે થાય છે ત્યારે સંહાર, વિનાશ સિવાય માણસને હાથમાં કશું જ લાગતું નથી. ચારે બાજુ વિનાશ, ભૂખમરા સિવાય કશું દેખાતું હોતું નથી. એ સંહાર કેટલું માણસને નુકસાન કરે છે, આવનારી પેઢીઓ એને યાદ રાખે છે. અને એ યુદ્ધ ના થાય એવી પરિસ્થિતિ ટાળવા માટે કવિ અહીં આપણી સમક્ષ એક સુંદર મજાનો સંદેશ લાવેલા છે. સમ્રાટ અશોકને તો આપણે યાદ કરવા જ રહ્યા. કલિંગનું યુદ્ધ જ્યારે છેડાયું ત્યારે કેટલા બધા લોકો એમાં મરી ગયા હતા. અને આ જ કલિંગના યુદ્ધમાં સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને એને લોક કલ્યાણ અર્થે પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ના એવી કઈ બાબત છે કે યુદ્ધને ટાળવાની વાત, યુદ્ધથી સંહાર થતાને આપણે અટકાવવાનો છે તેવી કશીક વાત, અને સાથે સાથે હોલ વર્લ્ડ ઇઝ અ ફેમિલી, તેની વાત અહીં કરવામાં આવી છે. આપણે સ્લાઇડ તરફ જોઈએ જરા. એક સુંદર મજાનું ચિત્ર છે, વસુધૈવ કુટુંબકમ, ધ અર્થ ઇઝ અ ફેમિલી. યસ, આપણે ટેબલ ટોપ પર જોઈએ. નો મેન આર ફોરેન, જેમ્સ કિર્કપ. Remember, no men are strange, no country is foreign. Beneath all uniforms, a single body breathes. Like ours, the land our brothers walk upon, is earth like this, in which we all shall lie. પહેલા સ્ટાન્ઝાની અંદર કવિ કહે છે, નો મેન આર સ્ટ્રેન્જ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ પણ માણસ આપણા માટે અજાણ્યો નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન. કોઈ પણ દેશ વિદેશ નથી.
beneath all uniforms. સ્લાઇડ તરફ આપણે જોઈએ. beneath all uniforms a single body breathes. કોઈ પણ યુનિફોર્મ તમને જે દેખાય છે એના યુનિફોર્મ્સ ભલે જુદા જુદા હોય, પણ અ સિંગલ બોડી બ્રેથ્સ, એ દરેક યુનિફોર્મની પાછળ એક ધબકતું હૃદય છે. શ્વાસ જે છે, જેમ આપણે લઈએ છીએ તેમ વિદેશમાં પણ જે લોકો રહે છે તેમના પણ શ્વાસ એક જ છે, અલગ નથી. Like ours, the land our brothers walk upon. Beneath all uniforms, a single body breathes like ours. જેમ આપણે શ્વાસ લઈએ છીએ તેવી રીતે ત્યાંના લોકો પણ એ જ રીતે શ્વસે છે. The land The land our brothers walk upon is earth like this, in which we shall lie. The land our brothers walk upon. એ ધરતી, એ જમીન કે જ્યાં આપણા જ ભાઈઓ ફરે છે, અથવા તો વિદેશના માણસો જ્યાં જે ભૂમિ પર ફરે છે અથવા ચાલે છે, ઇઝ અર્થ લાઈક ધીસ. એની ભૂમિ પણ આપણા જેવી જ છે. in which we all shall lie. એ જ ધરતી, એમાં આપણે સૌ કોઈ સમાઈ જવાના છીએ. મતલબ જ્યાં જન્મ થયો છે એ ધરતી, એમાં આપણે આપણી જાતને દફનાવવામાં આવશે. ટૂંકમાં કવિ એ કહેવા માગે છે કે આપણી ધરતી, એમની ધરતી કશું અલગ નથી, એક જ ધરતી છે અને એ જ આપણા જ બાંધવો છે. ઇંગ્લિશમાં આપણે ફરીથી એનું એક્સપ્લેનેશન કરીએ તો, ધ પોએટ સેઝ વી આર ઓલ અલાઇક, નો મેન આર સ્ટ્રેન્જર્સ, વી મે અપિયર ટુ બી ડિફરન્ટ, બટ beneath that uniform a single body breathes. We all walk upon the same earth, and finally on earth it is that we shall lie. ખરું કે નહીં વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ સ્ટાન્ઝા આપણને બરાબર સમજમાં આવ્યો હશે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. સ્ટાન્ઝાની અંદર કહેવામાં આવ્યું છે સન, એર એન્ડ વોટરની વાત છે. આગળની જે લાઇન સ્ટાન્ઝા જે છે તેમાં એલિમેન્ટ્સ ઓફ નેચરની વાત છે. શું કહે છે? They too aware of sun and air and water are fed by peaceful harvest, by wars, long winter stout. અહીં કવિ એ કહે છે કે જેમ આપણે સૂર્ય, હવા, પાણી એનો જે રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, જે રીતે આપણે હવા, પાણી અને સૂર્યના પ્રકાશ જે રીતે આપણે લઈએ છીએ, બરાબર, તે જ રીતે ત્યાંના લોકો પણ એ જ સૌનો સરખી રીતે ઉપયોગ કરે છે. એ જ રીતે એ લોકો સુંદર રીતે આ જ સન, વોટર અને એરનો એ જ રીતે આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ. વી આર ઓલ અવેર ઓફ ધી સેમ સન, એર એન્ડ વોટર. આપણી સભાનતા જેટલી છે એના માટે એટલી જ સભાનતા એ લોકોમાં પણ છે. Here, the poet Jem Kirchhoff is trying to correct our extreme and uncivilized nationalism. We inhabit the same planet, drink the same water, and breathe the same air. But we feel different
and behave like enemies at times. The poet wants to tell us about our patriotism. It should not be in a limited area called a nation or a state. આગળની પંક્તિમાં કહે છે, are fed by peaceful harvest, by war's long winter start. વિદ્યાર્થી મિત્રો, વોર યુદ્ધની વાત અહીંયા મૂકેલી છે અને સાથે મૂક્યો છે એક શબ્દ સમૂહ લોંગ વિન્ટર સ્ટાર્ટ. લોંગ વિન્ટર સ્ટાર્ટ. હવે યુદ્ધ જ્યારે છેડાય છે ત્યારે સ્વાભાવિક છે કે માણસ ભૂખમરાનો સામનો કરતો જ હોય છે. યુદ્ધ પછી માણસ બિલકુલ એ રીતે થઈ જાય છે કે આગળની પરિસ્થિતિ શું હશે, બરાબર? તો એ વખતે જે ફસલ હાર્વેસ્ટ પીસફુલ એ જે આનંદ કરતો હોય છે વ્યક્તિ, તો એ ક્યારે કરી શકે છે? તો જ્યારે એ યુદ્ધ એના પછી જે સ્ટાર્વેશન આવે છે અથવા એ પીરિયડ યુદ્ધનો સમાપ્ત થાય છે પછીની પરિસ્થિતિનું વર્ણન અહીં કવિએ કર્યું છે. નેક્સ્ટ કવિ કહે છે સ્ટાન્ઝાની અંદર, their hands are ours and in their lines we read a labor not different from our own. Their hands are ours. એમના હાથ જે છે, બરાબર છે, તેઓના હાથ પણ આપણા જેવા જ છે. and in their lines we read. એમના જે હાથ જે છે એ પણ આપણા હાથ જેવા તો ખરા જ, પણ એમની રેખાઓમાં આપણે જાણે ઉકેલાઈ રહ્યા છે એવી બંધુત્વની ભાવના અહીં કવિએ બતાવેલી છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. વિદ્યાર્થી મિત્રો, એમનો જે લેબર જે છે એ પણ ડિફરન્ટ નથી. અહીં કવિ શું કહેવા માંગે છે? લેબર ડિફરન્ટ નથી એવું કહીને કિર્કફ શું કહે છે? એ કહે છે કે જે શ્રમ કરીએ છીએ આપણે અહીં, એ વિદેશનો શ્રમિક હોય તો એ પણ શ્રમના પ્રકારો ભલે જુદા હોય, પણ શ્રમ એક જ પ્રકારનો એ આપણી રીતે જ કરે છે. સ્લાઇડ્સ જોઈએ. કઈ રીતે શ્રમિકો અહીં કામ કરી રહ્યા છે. તમે જોયું હશે કે કોઈ પણ ઇમારત બનાવવાની હોય તો ઇમારતના જે બનાવનાર શ્રમિકો છે એ શ્રમ તો એક જ કરવાના છે, એ ભલે આપણા દેશનો હોય કે ત્યાંના દેશનો કેમ ના હોય. નેક્સ્ટ સ્ટાન્ઝા. કવિ કહે છે, રિમેમ્બર they have eyes like ours that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. શું કહે છે? Remember they have eyes like ours that wake or sleep. યાદ રાખો, તેમની પાસે પણ આપણા જેવી જ આંખો છે. that wake કે જે જાગે છે, or sleep અથવા તો સૂવે છે. and strength that can be won by love. તેમની જોડે પણ તાકાત છે. જેમ આપણે તાકાત છે, આપણી પાસે સ્ટ્રેન્થ છે, એવી સ્ટ્રેન્થ એ લોકો પાસે પણ છે. ઇટ કેન બી વોન બાય લવ. તાકાતને જીતવું હોય તો એનું હથિયાર ફક્ત અને ફક્ત પ્રેમ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલી સુંદર વાત કરી છે કવિએ અહીં. હંમેશા માણસ જ્યારે
કોઈ પણ લડત કરતો હોય છે તો એ લડાઈ પાછળનું કારણ એની તાકાત જ હોય છે, પરંતુ કવિ અહીં સંદેશ આપે છે, સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ. આપણે જો જીતવું હોય લોકોને તો પ્રેમના શસ્ત્ર વડે જ આપણે જીતી શકીએ છીએ. In every land is common life that all can recognize and understand. In every land is common life. આપણે જે જીવનશૈલી છે, ખાવાની, ઊંઘવાની, ઉઠવાની, દરેક પ્રકારની જીવનશૈલી માનવ સમુદાયમાં લગભગ સરખી જ હોય છે. તો યાદ રાખો મિત્રો, ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. જીવનશૈલી પણ દરેક ભૂમિ પર સરખી છે. દેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. અને સાથે સાથે દરેક વ્યક્તિને આ વાતનું ભાન પણ છે, સભાનતા પોતે કેળવે છે. શું કહે છે? That all can recognize and understand here means there are some virtues. Yes? નીચેની લાઈન જોઈએ. That all can recognize and understand. Yes, કઈ બાબતને જાણે છે? Common life. That all can recognize and understand, it means that there are some virtues like love that every human being has or possess. These are such feelings that all can recognize and understand. We can win the heart. ફરીને ફરી હું લવ પર જ આવું છું. કવિ પણ એ જ વાત કહેવા માંગે છે. We can win the heart of the people by love. It means all over the world, strength can be won by only love and love. Love can win any power. કેટલી સુંદર વાત કરી છે મિત્રો કવિએ. નેક્સ્ટ સાંજા જોઈએ. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispossess, betray, condemn. Let us remember, wherever we are told, યાદ રાખો, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે છે કે ધિક્કાર કરો, ત્યારે સમજી લો આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવાનું કરી રહ્યા છીએ. એનો મતલબ એવો થયો કે આપણે આપણી જાતને પોતે જ ધિક્કારી રહ્યા છીએ, કારણ કે ભૂમિ પર તો આપણા જ બાંધવો જીવી રહ્યા છે. પોતે જ પોતાનો પ્રતિકાર અથવા તો દગો દઈએ છીએ અને પોતે જ પોતાને વખોડીએ છીએ. કંડેમ, વખોડીએ છીએ. જોઈએ, આપણે જ્યારે આવું કરીએ છીએ, કોઈને ધિક્કારીએ છીએ, ત્યારે સમજી લો દેટ વી શેલ ડિસ્પોઝેસ, બિટ્રે, કંડેમ. આપણે આપણી જાતને જ પ્રતિકાર કરીએ છીએ, દગો દઈએ છીએ અથવા ધિક્કારીએ છીએ અથવા વખોડીએ છીએ. વી શુડ નોટ હેટ અવર બ્રધર્સ. નહીં ધિક્કારવા જોઈએ, બિકોઝ દે આર ડિફરન્ટ દેન વોટ વી આર. આપણે જુદા છીએ, જે છીએ તે નથી, જે છે તે જ રહીએ. ઇન હેટિંગ ધેમ વી આર હેટિંગ અવરસેલ્વ્સ. વી શુડ નોટ હેટ ધેમ. વી શુડ નોટ હેટ ધેમ. એનો અર્થ એ જ થયો કે એવું કરવા જઈશું તો વી આર હેટિંગ અવરસેલ્વ્સ. We should dispossess, betray, condemn the feelings of hatred towards our brothers. તો એનો અર્થ થયો કે જો એવું કરીશું તો આપણે જ આપણા બાંધવોને ધિક્કારીએ છીએ. બરાબર છે? નેક્સ્ટ ત્રાંજા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સ્ટાન્ઝા પર જઈએ. રિમેમ્બર, we who take arms against each other
It is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. ફરીથી જોઈએ. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. યાદ રાખો મિત્રો, who take arms against each other. જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ ત્યારે સમસ્ત માનવ ભૂમિને આપણે ડિફાઇલ કરીએ છીએ. સમસ્ત માનવ ભૂમિને, અહીંયા હ્યુમન અર્થ શબ્દ વપરાયેલો છે, જોયું? આ હ્યુમન અર્થ માનવ ભૂમિ કહી છે. હોલ વર્લ્ડ, કેટલી સરસ ઊંચી વાત મૂકી છે. એ માનવ ભૂમિને આપણે દૂષિત કરીએ છીએ. ક્યારે? જ્યારે એકબીજા દેશો દુશ્મનાવટને કારણે જ્યારે હથિયાર ઉગામે છે ત્યારે એ માનવ ભૂમિને ત્યારે એ માનવ ભૂમિને આપણે દૂષિત કરી રહ્યા છીએ. Our hells of fire and outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no countries are strange. Our hells of fire. Hells of fire અહીંયા કેવો શબ્દ વાપર્યો છે. નરકાગાર, નરક દ્વાર જેને કહી શકાય. આઉટરેજ ધ ઇનોસન્સ, ડસ્ટ. આપણે બધા જ્યારે દુશ્મનાવટ વહોરીએ છીએ ત્યારે ધૂળ ધુમાડા અને નકારાત્મક સિવાય આપણા હાથમાં કશું હોતું નથી. એંગર, આ બધી જ નેગેટિવિટી ક્રિએટિવ થતી હોય છે. નેગેટિવિટી ક્રિએટ થતી હોય છે. જે નિર્દોષ બાબતો જે છે, ધ ઇનોસન્સ ઓફ એર, કેટલું સુંદર વાતાવરણ ઈશ્વરે આપેલું છે, પરંતુ આ બધી જ નેગેટિવિટીને લઈને આપણે એ વાતાવરણને દૂષિત કરી દઈએ છીએ. કવિ અહીં કહે છે કે જે તમે દૂષિત કરી રહ્યા છો એ અન્ય કોઈનું નહીં, એ આપણું જ છે. કારણ કે આપણે વિશ્વ બાંધત્વમાં માનીએ છીએ. ખરું ને? યસ. અંતે ફરીથી કવિ કહે છે, રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ વિદેશી નથી, પરદેશી નથી. નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ દેશ આપણા માટે જુદો નથી, ભિન્ન નથી. યસ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા સુંદર રીતે વર્ણન કર્યું છે છેલ્લી પંક્તિઓમાં કે ભાઈ આપણા જે નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા એ જે કંઈ છે એ બધું જ નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે. અને આવું જ્યારે કરીએ ત્યારે પ્રત્યેક જગ્યા જ્યાં જ્યાં આપણે ઉપસ્થિત હોઈએ ત્યાં સ્વાભાવિક છે એ જગ્યા દૂષિત થઈ જાય છે અને આપણે આપણી પોતાની જ બાબતોને આનાથી દૂષિત કરીએ છીએ. યાદ રાખો, કોઈ પણ માણસ પરદેશી નથી, કોઈ પણ માણસ આપણા માટે પારકો નથી, અથવા કોઈ પણ દેશ આપણા માટે પારકો નથી. યસ. કેટલી સરસ મજાની કવિતાથી તમે પરિચિત થયા છો. જેમ્સ કિર્કપ આ વાતનો ઉલ્લેખ આ સુંદર મજાની કવિતામાં એક સુંદર મજાના સંદેશ સાથે આપણી સમક્ષ નો મેન આર ફોરેન એક કાવ્ય પંક્તિઓ દ્વારા સુંદર મેસેજ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, નો મેન આર ફોરેન જેમ્સ કિર્કપની આપણે કવિતા લર્ન કરી. હવે તેને રિલેટેડ કેટલાક શબ્દો
અને તેને રિલેટેડ કેટલીક એક્સરસાઇઝ તરફ નજર કરીએ. ઓકે, આપણે એ એક્સરસાઇઝ કરવા માટે તમારા નોટ અને પેન જરૂર પડે તો નોટ ડાઉન કરતા જાઓ. આ રહી સ્લાઇડ્સ દ્વારા તમે એક્સરસાઇઝ લર્ન કરો. અહીં શબ્દ આપેલો છે સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે આમ સામાન્ય રીતે આપણે વિચિત્ર એવું કહીએ છીએ, ખરું કે નહીં? પણ અહીં સ્ટ્રેન્જ ભિન્નના અર્થમાં, પરદેશીના અર્થમાં લીધેલું છે. બીજો શબ્દ છે સિંગલ બોડી. આ સિંગલ બોડી એ શું છે? તો આપણે સ્ટાન્ઝાની અંદર ભણી ગયા કે યુનિફોર્મ ભલે જે કંઈ હોય, પણ બોડી ઈશ્વરે બધાને સરખી આપેલી છે. ટૂંકમાં એ બોડી જે છે, તેનો શ્વાસ જે લેવાય છે, એ ઈશ્વરે સરખા ભાગે આપેલો છે. બિનિથ, અંડર, બિલો. એ જ રીતે બ્રિધ, શ્વાસ લેવાને આપણે બ્રિધ કહીએ છીએ, બરાબર? અવેર ઓફ, સભાન હોવું. ઇમોશન્સથી સભાન હોવું, બરાબર? આપણે સ્ટાન્ઝામાં લર્ન કરી ગયા. હાર્વેસ્ટ, અહીં કવિતાના અર્થમાં જોઈએ તો પ્રોડ્યુસ, ફસલ જે પ્રોડ્યુસ કરવામાં આવે છે. પીસફુલ, આ શબ્દથી તો તમે પરિચિત છો જ. વોર, યુદ્ધ. સ્ટાર્વડ, સફરિંગ. અહીં જે ભૂખમરાની વાત છે અને પછી જે પરિસ્થિતિ સર્જાય છે, કેટલી દુર્દશા માણસ સેવતો હોય છે, કેટલી દુર્દશા સહન કરતો હોય છે, એ અહીં એ શબ્દના અર્થમાં વપરાયેલું છે. સફરિંગ, સહન કરવાના અર્થમાં. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. એક્સપ્લેન. Beneath all uniforms, a single body breathes. દરેક યુનિફોર્મની અંદર એક શ્વાસ શ્વસે છે, એક બોડી શ્વસે છે. એ શું કહેવા માંગે છે? વિચારો. તમે જે વિચારો છો, જવાબ આઈ થિંક એ જ સાચો છે. યસ, હિયર ઇઝ ધ રિપ્લાય. Answer. Beneath all uniforms, a single body breathes means there may be different culture, dresses, religions, etc. But human beings are the same everywhere. થોડો જવાબ તમને વધુ ઊંડાણથી ખ્યાલ આવશે કે આપણે જે બોડીની વાત કરીએ છીએ, સિંગલ બોડી, હવે જરા વિશાળ પરિપ્રેક્ષ્યમાં એની વાત કરેલી છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં એની વાત કરેલી છે કે કલ્ચર જુદા હોય, ડ્રેસીસ જુદા હોય, રિલિજન્સ જુદા હોય, પણ ભલે બધું જુદું રહ્યું, પણ હ્યુમન બિંગ્સ આર ધી સેમ એવરીવેર. બધે જ સરખા છે, ખરું ને? નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રોલ ઓફ લવ એકોર્ડિંગ ટુ ધી પોએટ? પ્રેમનો રોલ શું છે? કવિ પૂછે છે. શું હોઈ શકે? આપણે સ્ટાન્ઝા જ્યારે એક્સપ્લેન કરી રહ્યા હતા ત્યારે લવ ઉપર આપણે વધારે વજન આપ્યો હતો, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, જોઈએ તમારો જવાબ પણ તમે વિચારી રાખો. યસ, યસ, ઓકે. સી ધ આન્સર. According to the poet, all over the world, strength can be won by love. Love can win any power. According to the poet, all over the world, strength
can be won by only love. Love can win any power. કવિનું એવું કહેવું છે કે કોઈ પણ શક્તિશાળી કેમ ના હોય, પણ પ્રેમનું શસ્ત્ર એવું છે એને કોઈ પણ માણસ પ્રેમના શસ્ત્ર વડે જીતી શકે છે. ખરું ને? નેક્સ્ટ જોઈએ. What does the poet mean by a labor not different from our own? હા, હવે આપણે એને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવું પડશે. સ્ટાન્ઝામાં આપણે એવી વાત કરી ગયા કે શ્રમિક અહીંયા પણ છે, ત્યાં પણ છે. શ્રમિક અહીં પણ ઇમારત બનાવે છે, ત્યાં પણ બનાવે છે. હવે એક ખેડૂત હોય કે પછી કુંભાર હોય કે પછી કડિયો હોય, કોઈ પણ વર્ગનો એ લેબર કરનાર જે માણસ છે, એ લેબર એનો જે શ્રમ છે અને એનાથી જે સહન કરવાનો જે એને સમય આવે છે, ટૂંકમાં શ્રમિકોની પરિસ્થિતિ પણ એને એકદમ સુંદર સારી તો ના જ કહી શકાય. તો આપણા જે લોકો શ્રમ કરે છે અને સહન કરે છે તે જ લેબર વિદેશમાં પણ છે. મતલબ આપણા જ માનવ બંધુઓ એ લેબર કેવી રીતે આપણે એને જુદો કહી શકીએ? જવાબ તમારે વિચારવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિચારો. યસ, all over the world people labor. For example, carry out work to feed themselves in the same way. Forms may be different, but work is almost the same. ખરું ને? ગમે તે ફોર્મ હોય, કામ કરવાની કંઈ પણ બાબતો જુદી જુદી હોઈ શકે, શ્રમ જુદો હોઈ શકે, પણ વર્ક અને શ્રમ એનો જે થાક હોય કે અથવા જે કંઈ બાબત હોય એ લગભગ સરખી છે. ખરું ને? તમારો જવાબ આ જ હતો ને? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ વર્ડ જોઈએ. ફરીથી આપની સમક્ષ સ્ટાન્ઝાના જ કેટલાક શબ્દો મૂકું છું. આપણે જે લર્ન કરી ગયા. હેટ, ધિક્કારવું, dispossess, deprive, betray, betray, be disloyal, વફાદાર ના રહેવું તે. હ્યુમન અર્થ, કેટલો સરસ આપણે આ શબ્દનો ભાવ સમજી ગયા હતા. હ્યુમન અર્થ, માનવ ભૂમિ. આપણા જ બાંધવો આ જ ભૂમિ ઉપર ચાલી રહ્યા છે, જે આપણા ભાઈઓ છે. કન્ડેમ, ક્રિટિસાઇઝ કરવું. ડિફાઇલ, સ્પોઇલ, દૂષિત કરવું. વિદ્યાર્થી મિત્રો, આમાંના કેટલાક શબ્દોથી તમે પહેલેથી જ પરિચિત છો, તેમ છતાં આપણે એને રિપીટ કર્યા છે. નેક્સ્ટ. What should we not to do whenever we are told to hate our brothers? Why? ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું. What should we not to do whenever we are told to hate our brothers? આપણે શું નહીં કરવું જોઈએ જ્યારે આપણા ભાઈઓ માટે એવું કહેવામાં આવે કે તમે એને ધિક્કારો? શું નહીં કરવું જોઈએ? વાય, શા માટે? શા માટે એવું નહીં કરવું જોઈએ? વિચારો અને જવાબ આપો. યસ, વિદ્યાર્થી મિત્રો, જોઈએ તમારો જવાબ કદાચિત આ જ હશે. શું કહે છે? We all human beings are creation of God
ઈશ્વર સર્જિત આપણે બધા માનવો છીએ. વી આર ઓલ બ્રધર્સ લિવિંગ ઓન ધીસ પ્લેનેટ, લિવિંગ ઓન ધીસ અર્થ. આપણે જ બધા ભાઈઓ છીએ. બ્રધરહુડ યુનિવર્સલ વાત કરેલી છે. વી આર ઓલ બ્રધર્સ લિવિંગ ઓન ધીસ પ્લેનેટ. આપણે સૌ કોઈ સાથે રહી રહ્યા છીએ. સો વેન વી હેટ ધી અધર, જો આપણે કોઈને ધિક્કારીએ તો એનો અર્થ એવો થયો ઇટ ઇઝ હેટ્રેડ ટુવર્ડ્સ અવરસેલ્વ્સ. ઇટ ઇઝ હેટ્રેડ ટુવર્ડ્સ અવરસેલ્વ્સ. તો આપણે આપણી જાતને જ ધિક્કારવા જેવું થયું, ખરું ને? છે ને જવાબ તમારો આજ? વેરી ગુડ, સરસ. નેક્સ્ટ જોઈએ. સ્ટાન્ઝામાં છેલ્લે આ બધા શબ્દોથી તમે પરિચિત થયા. હેલ્સ ઓફ ફાયર, હેલ, હેવન, હે ના? જેને આપણે એ રીતે નકારમાં લઈએ છીએ કે નર્કમાં તો આઈ ડોન્ટ થિંક કે કોઈને વાત પણ એના નામની કરવી ગમતી હોય. હેલ, ડસ્ટ, ધૂળ, ધુમાડા, જે નેગેટિવ આખું નકારાત્મક વાતાવરણ સર્જે છે, તે પરિપ્રેક્ષ્યમાં આ શબ્દ વપરાયો છે. આઉટરેજ, સ્ટ્રોંગ રિએક્શન ઓફ એંગર. માણસ ગુસ્સામાં શું નહીં કરી શકે, બરાબર ને? એ પોઝિશનની અંદર શું થતું હોય છે? તો ઇનોસન્સ, નિર્દોષતા હણાય છે, ખરું ને? યાદ રહી જશે આ બધા શબ્દો. તમે પરિચિત છો જ. આમાંથી 2-3 શબ્દો તમને ખ્યાલ જ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે તો કાવ્યના પરિપ્રેક્ષ્યમાં આ શબ્દો જોવાના છે, ખરું? ઓકે, નેક્સ્ટ. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ? આ તો ખાસ જોવાનું આપણે. આખિર આ કવિતા કહેવા શું માગે છે? વોટ ઇઝ ધ મેસેજ? સંદેશો શું આપે છે આ કવિતા? યસ, વિચારો. સરળ છે. ઇટ્સ નોટ ડિફિકલ્ટ વન. યસ, જોઈએ જવાબ તમારો શું છે? યસ, હિયર ઇટ ઇઝ. This poem gives the message of humanity, universal brotherhood, and establishment of peace. We all are attached to one another through the bonds of humanity. We should not defile the earth through our inhuman acts. ફરીથી રિપીટ કરું છું. This poem gives the message of humanity. માનવતાનો સંદેશ છે. યુનિવર્સલ બ્રધરહુડ, ભાઈચારાની વાત છે, વૈશ્વિક ભાઈચારાની વાત. એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. જ્યાં સુધી શાંતિ ના હોય ત્યાં સુધી કોઈ ક્રિએશન માણસ કરી શકતો હોતો જ નથી. માણસ હંમેશા શાંતિ ઝંખે છે તેની વાત કહી છે. We all are attached to one another through the bonds of humanity. આજે આપણે સૌ કોઈ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ માનવતાના આધારે છે. We should not defile the earth through our inhuman acts. અમાનવીય વર્તણૂકો કરીને આપણે આ પૃથ્વીને, આ માનવ ભૂમિને દૂષિત નથી કરવાની મિત્રો. કેટલો સુંદર સંદેશ આ કવિતામાં જેમ્સ કિર્કપે આપેલો છે. નેક્સ્ટ જોઈએ. અહીં તમારી સમક્ષ ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે શું સમજ્યા છો? ટ્રુ અને ફોલ્સ. જે વાક્યરચના સાચી હોય ત્યાં તમારે વાક્યરચનાની સામે ટ્રુ લખવાનું છે, ફોલ્સ હોય તો ફોલ્સ. યસ, તમે લોકો 3 વાક્યરચના જોઈ જાઓ, પછીથી આપણે એનો જવાબ મેળવીશું. યસ ડિયર સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ સેન્ટેન્સ છે
We should take arms against each other in times of war. ફરીથી બોલું છું. We should take arms against each other in times of war. ગુજરાતી કરું. We should take arms against each other. આપણે હથિયારો ગામવા જોઈએ in times of war. True or false? તમે ફોલ્સ આપ્યું છે ખરું? વિદ્યાર્થી મિત્રો, આ ફોલ્સ નથી, ઇટ્સ ટ્રુ. જ્યારે યુદ્ધ આવી જ પડ્યું હોય તો આપણે સામનો તો કરવો જ પડશે, પરંતુ આપણે શાંતિ ઈચ્છતા હોઈએ ત્યારે આપણે લવથી એને જીતવું પડશે. એમ આઈ રાઈટ? નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. સેકન્ડ, we can achieve strength by means of love and understanding. We can achieve strength by means of love and understanding. કોઈ શક્તિશાળી બાબતો હોય, બહુ પાવર બતાવતા હોય, તો એને જીતવું હોય તો આપણી પાસે જે એક હથિયાર છે, લવ અને અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા એને જીતી શકાય. ખરું? ટ્રુ ઓર ફોલ્સ? વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. We can achieve strength. We can achieve strength by means of love and understanding. આપણે તાકાત, સ્ટ્રેન્થની ઉર્જા પ્રેમ અને સમજ શક્તિથી સમજણ શક્તિથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, ટ્રુ ઓર ફોલ્સ તમે કહો. તમે ટ્રુ જ લખ્યું છે, ખરું ને? ગુડ. આગળ વધીએ. આમાં થર્ડ નથી લખાયું, પણ તમારે માની લેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થર્ડ સેન્ટેન્સ જોઈએ. When a war breaks out between nations, it is our mother earth that we pollute. ફરીથી રિપીટ કરું છું. અહીં તમારી સમક્ષ એક્સરસાઇઝ છે, જરા જોઈએ. રાઇટ, ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ? ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. We should take arms against each other in times of war. રિપીટ કરું છું. We should take arms against each other in times of war. True or false? વિદ્યાર્થી મિત્રો, વિચારો અને બહુ સમજપૂર્વક જવાબ આપશો. આ વાક્યરચના ટ્રુ છે કે ફોલ્સ છે? યસ, આઈ થિંક તમે વિચારી લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સેન્ટેન્સનો જવાબ છે ટ્રુ. તમે જો ફોલ્સ લખ્યું હોય તો એ વાત સાચી નથી, એ વાત ખોટી છે. કારણ કે જ્યારે યુદ્ધનું જ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કોઈ પણ દેશ આમને સામને હથિયાર વાપરવાનો જ છે. ખરું કે નહીં? સેકન્ડ જુઓ. We can achieve strength by means of love and understanding. We can achieve strength by means of love and understanding. પ્રેમ અને સમજણથી આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ પ્રેમ શક્તિ છે, સમજણ શક્તિ છે, બરાબર ના? તો એ શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, તેની વાત મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો કહો, ટ્રુ છે કે ફોલ્સ? યસ, યુ આર રાઇટ. આ વાક્યરચના ટ્રુ છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. When a war
breaks out between nations. It is our third sentence જોઈએ. When a war breaks out between nations, it is our mother earth that we pollute. વિદ્યાર્થી મિત્રો વિચારો અને જવાબ આપો. જ્યારે યુદ્ધ છેડાઈ જાય છે રાષ્ટ્ર વચ્ચે ત્યારે આપણે આપણી પૃથ્વીને પોલ્યુટ કરીએ છીએ, દૂષિત કરીએ છીએ. ટ્રુ ઓર ફોલ્સ? યસ, યુ આર રાઇટ. આ વાક્યરચના ટ્રુ છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ એક્સરસાઇઝ પર જઈએ. અહીં તમને પેરેગ્રાફ પૂછેલો છે. સ્લાઇડ્સમાં પેરેગ્રાફ સ્પેલ મિસ્ટેક છે. આપણે વિદ્યાર્થી મિત્રો એને સુધારી લઈએ. PARAGRAPH. રાઇટ એ પેરેગ્રાફ. યુનિટી ઇન ડાયવર્સિટી. અને તમારે આને પોઈન્ટ્સને ફોલો કરીને પેરેગ્રાફ લખવાનો છે. કયા કયા પોઈન્ટ્સ છે જોઈએ. ઇન્ડિયા, અ બિગ કન્ટ્રી known for secularism, many religions, many ideologies, different customs, food habits, dresses, etc. Similarities and differences. આ બધા જ પોઈન્ટ્સ તમારા માઇન્ડમાં રાખો અને આ તમને ટાસ્ક આપેલો છે. તમારે માઇન્ડ મેપ કરવાનું છે અને એ માઇન્ડ મેપ કર્યા બાદ જે વાક્યરચનાઓ તમે લખશો એ તમારો સુંદર મજાનો પેરેગ્રાફ હશે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? તમે સમય પૂરતો લેશો કારણ કે આ ટાસ્ક એવો છે કે ઝડપથી નહીં થઈ શકે અને આમાં તમારે પોતાની ક્રિએટિવ પાર્ટ પણ એડ કરવાનો રહેશે. માઇન્ડ મેપ કરતા જાઓ અને બીજા કોઈ પોઈન્ટ્સ તમને એડ કરવા જેવા લાગે તો તમે એ પણ એડ કરી શકો છો મિત્રો. યસ, થેન્ક્સ. પરંતુ ઉપર પેરેગ્રાફ જે લખ્યો છે ફરીથી હું રિમાઇન્ડ કરાવું છું. PARAGRAPH. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5માં રીડ 1ની અંદર એન્ડ્સ ભણી ગયા અને રીડ 2માં નો મેન આર ફોરેન ભણી ગયા. હવે રીડ 1ની એન્ડ્સ જે છે તેની એક્સરસાઇઝ આપણે જોઈએ. આપેલું છે તમારી સમક્ષ મેચ A with B. એન્ડ્સ વિશે તમે પુષ્કળ માહિતી મેળવી છે એ યુનિટમાં. જોઈ જાઓ, આપની સમક્ષ મૂકેલા જ છે A and B. સાઉથ અમેરિકન એન્ડ્સ, કાવ એન્ડ્સ, રેડ એન્ડ્સ, બ્લેક એન્ડ્સ, આફ્રિકન એન્ડ્સ અને બીમાં મૂકેલું છે કિંગ એન્ડ્સ, સ્લેવ એન્ડ્સ, અમ્બ્રેલા એન્ડ્સ, ડ્રાઈવર એન્ડ્સ. લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. હે ના? આઈ થિંક તમારા માટે આ પ્રશ્ન સરળ છે એટલે તમે જવાબ તૈયાર કરી જ લીધા છે. જોઈ લઈએ એક વખત જવાબ. યસ, સાઉથ અમેરિકન એન્ડ્સ છે એ અમ્બ્રેલા એન્ડ્સ છે. ખરું ને? તમારો આ જવાબ સાચો જ છે. કાવ એન્ડ્સ લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. કીડીઓ ડોમેસ્ટિકેટ કરે છે ને ગ્રીન ફ્લાઇઝને, તેની વાત મૂકી છે. શા માટે ગ્રીન ફ્લાઇઝને એ પાળે છે? તો એનું મધ લેવા માટે. ખરું ને? રેડ એન્ડ્સ જે કિંગ એન્ડ્સ તરીકે ઓળખાય છે, માસ્ટર એન્ડ્સ પણ કહીએ છીએ કારણ કે સ્લેવ્સ ગુલામ પેદા કરે છે. બ્લેક એન્ડ્સ કેવી છે? સ્લેવ એન્ડ્સ કે જે રેડ એન્ડ્સ
બ્લેક એન્ટ્સને સ્લેવ બનાવે છે. આફ્રિકન એન્ટ્સ એ છે ડ્રાઈવર એન્ટ્સ કે જે બ્લાઇન્ડ છે અને માર્ચ કરે છે અને રસ્તા વચ્ચે જે કોઈ આવે તેને ખાઈ જાય છે. નેક્સ્ટ એક્સરસાઇઝ, વિદ્યાર્થી મિત્રો, તમારા ટેક્સ્ટ બુકની જ એક્સરસાઇઝ લીધેલી છે. ક્લાસિફાય ફ્રેઝીસ ફ્રોમ ધી ટેક્સ્ટ એકોર્ડિંગ ટુ ધ રોલ્સ they પ્લે. બ્રેકેટમાં શબ્દો આપેલા છે, જોઈ લો. They keep slaves, system like government, domesticate cow, live on leaves of beans, play games, nurse their babies, share work, carry their masters on their back, make beds of chewed leaves, fungus is grown. આ બધા જ શબ્દો તમારે ક્લાસિફાઈ કરવાના છે આ ટેબલમાં, ખરું ને? તમે સમય લઈ શકો છો 1-2 મિનિટ માટે અને પછીથી તમારા જવાબ સાચા છે કે ખોટા આપણે જોઈશું. યસ, ants as organizers, ants as farmers, ants as social beings, ants as masters or slave. હવે તમે જે ક્લાસિફાય કર્યું છે તે શું છે જરા જોઈ લઈએ. યસ, તમારા જવાબ કેટલા સાચા છે તમે જોઈ શકો છો. એન્ડ્સ એઝ ઓર્ગેનાઇઝર્સની અંદર શેર વર્ક, સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ. ખરું ને? તમારો જવાબ પણ સાચો છે. એન્ડ્સ એઝ ફાર્મર્સ, live on leaves of beans, fungus is grown, domesticate cow, make bed, chewed leaves. Yes? Okay. Next જોઈએ. Ants as social beings. Play games, nurse their babies. Last one. Ants as master or slave. જોઈએ. They keep slaves, carry their masters on their backs. આ છે ક્લાસિફિકેશન. ઓકે, તમારા જવાબ કેટલા સાચા કેટલા ખોટા? આઈ થિંક તમારા બધા જ જવાબ સાચા છે. વેરી નાઇસ. નેક્સ્ટ પર જઈએ. તમારી સમક્ષ એક એક્ટિવિટી આપેલી છે, કલેક્ટ પિક્ચર્સ એન્ડ ફોટોગ્રાફ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટ્સ. હવે તમારે શોધવાના છે. આપણી ઇર્દ ગિર્દ કીડીઓના પિક્ચર્સ તો તમે લઈ શકો છો, અથવા એન્ટ હિલ્સ પાસે જઈને પણ તમે પિક્ચર્સ લઈ શકો છો, ફોટોગ્રાફ્સ લઈ શકો છો, પણ તમારે શોધવા પડશે. ઓકે, થોડા ડિફરન્ટ લેશો તો વધારે સારું, રાઈટ? યસ, લાઇબ્રેરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કેટલીક ડિક્શનરી એવી છે કે જેમાં ચિત્રો બહુ સુંદર આપેલા હોય છે, ખરું ને? તો તમે એનો ઉપયોગ કરી શકો છો. રાઇટિંગ પ્રેક્ટિસ છે તમારી સમક્ષ. પ્રિપેર અ લિસ્ટ ઓફ 10 questions to interview a scientist who has been researching in the field of COVID-19 vaccine. આપણે 10 પ્રશ્નો તૈયાર કરવાના છે. આ 10 પ્રશ્નો તમે સાયન્ટિસ્ટને તમારે પૂછવાના. એ જે પ્રશ્નો છે તેનું એક તમારે લિસ્ટ બનાવવાનું છે. એ 10 પ્રશ્નો કયા હોઈ શકે? ખાસ કરીને એ સાયન્ટિસ્ટ કે જે COVID-19 વેક્સિન ઉપર કામ કરી રહ્યા છે, ખરું કે નહીં? પ્રશ્નો કયા પૂછશો? વોટ ઇઝ યોર નેમ? Where did you study? What is your educational qualifications? આ પ્રશ્નો પણ તમારા ટેક્સ્ટ બુકમાં મૂકેલા જ છે વિદ્યાર્થી મિત્રો. પણ હવે પછીના જે 4, 5 to 10 એ પ્રશ્નો કેવા હોઈ શકે એ તમારે વિચારવાનું છે. 1-2 પ્રશ્નો હું પણ આપી દઉં. તમે એવું પૂછી શકો છો, How far have you gone through? તમે આ સંશોધન
કરવા માટે ક્યાં સુધી પહોંચ્યા છો? વોટ આર ધ ચાન્સીસ ઓફ ગેટિંગ સક્સેસ? અને નેક્સ્ટ ક્વેશ્ચન તમે એવો પણ પૂછી શકો છો, હાઉ વિલ ધીસ બી અવેલેબલ ટુ કોમન પીપલ થ્રુ આઉટ ઓફ ધ વર્લ્ડ? યસ વિદ્યાર્થી મિત્રો, તો આ તમારી રાઇટિંગ પ્રેક્ટિસ હતી અને તમારે એના વિશે થોડુંક વિચારીને પણ સુંદર રીતે, એક પત્રકાર તમે છો એ રીતે પણ તમે એને પ્રશ્ન પૂછી શકો છો, ખરું ને? યસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 રીડ 1 રીડ 2 એ બંનેની સમજ મેળવી છે. તો ફરીથી તમે એને વાંચશો, એક્સરસાઇઝ વ્યવસ્થિત રીતે ફરીથી કરી જશો તો તમને ખૂબ જ મજા પડશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? મને પણ તમારી સૌની સાથે ખૂબ જ મજા પડી છે, ખરું ને? હોમ લર્નિંગ સેશન ખૂબ સરસ રીતે તમે કરો તેવી એક્સપેક્ટેશન સાથે. ગુડ બાય, નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.